રામચરિત માનસમાં આ તન અને મન મારા તમારા સર્વ મનુષ્યના એ કેમ સુખી થઈ શકે એનો સરસ મજાનો ઉપાય અનેક ચોપાઈમાં બતાવ્યું છે. એમાં પાર્વતી દેવીની તપ સાધનાનું વર્ણન કરતા બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કરીએ આહાર શાક ફલ કંદા સમરીએ બ્રહ્મ સચિદાનંદા. આપણા આહારમાં શાક સલાડ ફળ એનું સેવન કરીએ અને પરમાત્માનું નામ સ્મરણ કરીએ, આત્મ સ્વરૂપનું ચિંતન કરીએ, જેનાથી તનના અને મનના અને ભવના રોગો દૂર થાય છે.